ઓકે ઓકે સર, થેન્ક યુ. તો સૌથી પહેલા તો થેન્ક યુ કહીશ આપણા પ્રકાશ પટેલ સરને, કે જેમણે આપણને જબરજસ્ત એક ઓનલાઈનના માધ્યમથી, એટલે કે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી આપણને બધાને ભેગા કર્યા છે. અને આજનો દિવસ છે શીખો શીખાવ દિવસ, જેની અંદર મને પણ એક મોકો ચાન્સ આપ્યો છે. તો આપણા જે ગ્રેટ લીડર છે ડબ્લ્યુટીસી પ્રકાશ પટેલ સરને થેન્ક યુ કહીશ. બીજું, આપણે જે ગ્રુપની અંદર કામ કરીએ છીએ, જે હાર્મની ગ્રુપ, એ આપણા આખા ભારતની અંદર ઓળખાય છે, ખાલી નામથી ઓળખાય છે, માય લાઈફસ્ટાઈલ બિઝનેસની અંદર. ઓકે. અને જે બી મારા અપલાઈન લીડર છે એમના થકી જે મને સાથ સહકાર મળ્યો, અને મારા ટીમ પાર્ટનરોના કારણે, જેમની મહેનતના કારણે આજે હું જે લેવલ સુધી પહોંચ્યો, તો એમાં સૌથી પહેલા તો હું મારા ટીમ પાર્ટનર અને મારા અપલાઈનોનો આભાર વ્યક્ત કરીશ. અને પછી હું મારી સ્ક્રીન શેર કરીશ. તો હું આ બિઝનેસની અંદર નતો આવ્યો એના પહેલા શું કરતો હતો, અને કઈ જગ્યાએ મેં કામકાજ કરેલું છે, એ બધી મારી જર્નીની વાતચીત કરીશ. અને મારું એજ્યુકેશન શું છે, અત્યારે હું કયા લેવલ ઉપર છું, આ તે બધી આપણે વાતચીત કરીશું. તો હું સ્ક્રીન શેર કરું છું લાલજીભાઈ, મને ખાલી થોડી હેલ્પ કરજો. મારે સ્ક્રીન શેર કરવા માટે ડાયરેક્ટ શેરનું ઓપ્શન દબાવવું પડશે ને? યસ સર, પરમિશન છે, કરી શકશો. ઓકે. સ્ક્રીન શેર કરીશ, એમાં ડાયરેક્ટ સ્ક્રીન શેર જ કરું, ડાયરેક્ટ સ્ક્રીન જ શેર કરું? હા સર, ડાયરેક્ટ સ્ક્રીન શેર થઈ જશે. અચ્છા. અચ્છા, કઈ દેખાય છે અંદર સ્ક્રીન શેર થઈ? ના સર, હજી નહીં થઈ. પીપીટી ઉપર નહીં થઈ ને? સ્ક્રીન શેર જ નહીં થઈ હજી. અચ્છા. ઓકે, ઓપ્શન આવ્યું છે. દેખાય. એરર આવે છે. તો તમે કોસ્ટ જ છો, તો તમને પરમિશન છે જ, તમે સ્ક્રીન શેર કરી શકશો. લેપટોપમાં લોગિન કરેલું છે? લેપટોપમાં બી છે, પણ અંદર નાખેલું નથી પીટી. ઓકે. ઓકે, સોરી, ટેકનિકલ ઇસ્યુના કારણે આપણે થોડો પીપીટી અંદર શેર નહીં કરી શક્યા. તો કઈ વાંધો નહીં, કારણ કે આપણે બધા એવા ગ્રુપની અંદર છીએ કે લગભગ બધા આપણા કોમ્પ્યુટરના માસ્ટર છે. મને થોડું કોમ્પ્યુટર ઓછું ફાવે છે. ઓકે, વેરી ગુડ, સરસ. તો સૌથી પહેલા તો હું મારો પરિચય આપીશ કે મારું નામ છે પટેલ દીપક, અને હું ધાનેરાથી બિલોંગ કરું છું. અને ધાનેરાથી એક 20 કિલોમીટર એક નાનકડું ગામ છે, રાજોડા ગામનો વતની છું. અને આ ધંધાની અંદર આવ્યો એના પહેલાની વાતચીત કરું તો હું એકદમ, મારા ફાધર ખેતીવાડી અને પશુપાલન, કહેવાનો મતલબ કે હીરા બી ઘસેલા છે એમણે. અને મારા ફાધરનું એક જ સપનું હતું કે તમે ભણો, સારી ટકાવારી લાવો અને કંઈક સારી નોકરીએ લાગી જાઓ. અને રિયલી એમની ઈચ્છા હતી કે તમને હીરા તો દેખાડવા જ નથી, ડાયમંડ તો દેખાડવા જ નથી. અને જ્યારે બી અમે રજાના દિવસોની અંદર ઘરકામ કરાવવા જતા ને, તો મારા ફાધર અમને બોલતા કે ભાઈ તમે આવું બધું કામકાજ ના કરો, તમને આ બધું નહીં ફાવે, તમે નહીં કરી શકો. આ બધું અમે કરીએ છીએ, અમને બધી ખબર છે કે કેવી રીતે થાય છે, બરાબર.
તો એમને અમે મૂળ કહેવાનો મતલબ ચૂપકે આ બધું કામ કરતા હતા, બરાબર. પણ એમને ના ગમતું, એમને એક જ વસ્તુ કે તમે કંઈક ભણો ગણો ને આગળ વધો અને કંઈક સારો પોતાનો ધંધો બી કરો અથવા તો સારી નોકરી કરો, બરાબર. તો એ વિચારી અને મારા મમ્મી વાતચીત કરું તો મારા મમ્મી રામપુરા મોટાના એમનું પિયર છે. જ્યારે અમે મારા મમ્મી મળવા ગયા ત્યારે શું થયું, રિયલી અમે ગયા હતા મળવા માટે, પણ બેસાડી દીધા હતા ભણવા માટે. રિયલી એવું હતું, થોડી મારી ઘરની પરિસ્થિતિ એવી હતી જેના કારણે હું મારા ગામની સ્કૂલની અંદર ભણ્યો બી નતો. અને મારા મમ્મીને એવું હતું કે મારા મામાના ઘરે હું જઈશ તો ત્યાં રહી અને ભણીશ. પછી હું મારા મામાના ઘરે 1 થી માંડી અને 5 ચોપડી મારા મામાના ગામની અંદર રામપુરા મોટા કરીને ગામ છે, એ ગામની અંદર હું ભણેલો છું. અને ત્યાં મેં 1 થી 5 ધોરણનું એજ્યુકેશન પૂરું કર્યું. એના પછીની વાતચીત કરું તો જ્યારે બી 5મું ધોરણ પાસ કર્યું, મારા મામાએ પાછા મારા મમ્મીને કીધું, કેમ કે મારા મામા પાલનપુર રહેતા હતા. એટલે મારા મમ્મીને એવું કીધું કે ભાઈ પાલનપુર બેન કે પાલનપુર મૂકી દે મને ભાણિયાને, એટલે હું અહીંયા સેટ કરી દઈશ સ્કૂલની અંદર, સરકારી સ્કૂલની અંદર. તો અહીં જ્યારે 6ઠ્ઠા 7માની અંદર પાલનપુર બેચરપુરાની અંદર ટેકરાવાળી સ્કૂલ છે, એના અંદર મેં 6ઠ્ઠું 7મું ધોરણ પૂરું કર્યું. એના પછીની વાતચીત કરું તો જ્યારે 7 ધોરણ પૂરા થયા એટલે પ્રાથમિક સ્કૂલ એટલે સરકારી સ્કૂલની અંદર એજ્યુકેશન પૂરું થયું, પછી માધ્યમિકની અંદર જવાનું હતું. ત્યારે મને 8 થી 12 એટલે કે 8 થી 12 ચોપડીની હું અહીંયા આપણે પાલનપુર જૂના લક્ષ્મીપુરાની અંદર સંસ્કાર સ્કૂલ કરીને છે, એની અંદર મેં એજ્યુકેશન પૂરું કર્યું. અને એ એજ્યુકેશન લીધા પછી જ્યારે હું ઘરે ગયો એટલે ગણો ને મારી ઉંમર 18 વર્ષ નથી. એટલે અલગ અલગ જગ્યાએ જ્યારે બી મેં પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે એનું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ આવ્યા પછી ઓકે લાલજીભાઈ, થેન્ક યુ. ઓકે સર. ઓકે, પીપીટી શેર થઈ ગઈ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, તો સૌથી પહેલા તો આ તમને જે ફોટોગ્રાફ દેખાય છે એ ફોટોગ્રાફ મારા મમ્મી પપ્પાનો છે, કે જેમણે મને પાયાની અંદર એજ્યુકેશન આપ્યું અને એમના તરફથી બી મને ઘણું બધું એજ્યુકેશન એટલે કે નોલેજ મળેલું છે. આજે મારા ફાધર આ દુનિયામાં નથી, લગભગ 3.5 પોણા 4 વર્ષ પહેલા એમના જોડે કોઈ હાદસો બન્યો જેના કારણે આજે આ દુનિયામાં નથી, પણ મારા મમ્મી છે આજે, બરાબર. તો એમના જોડેથી બી આજે અત્યારે ઘણું બધું હું શીખું છું. એમના જોડેથી ઘણું બધું પાયાનું નોલેજ મને, જે કહેવાનો મતલબ મળવું જોઈએ. નહીં કહેતા કે આપણે એક કહેવત છે કે ભણ્યા પણ ગણ્યા નહીં, પણ જે ગણતરનું નોલેજ હોય ને એ બધું આપણા મા બાપ તરફથી, આપણા મોટા વડવાઓ છે, આપણા સગાવાલા રિલેટિવ હોય, ઘણા બધા સમાજના લોકો હોય, અલગ અલગ જગ્યાએ આપણે જે માર્કેટમાં જઈએ ત્યારે આપણને અલગ અલગ લોકો સાથે મુલાકાત થાય છે, એમના થકી આપણને જ્યારે જે નોલેજ મળે છે એને કહેવાય ગણતરનું નોલેજ કહેવાય છે. તો મારા મમ્મી પપ્પાએ મને જન્મ બી આપ્યો અને એમનું પાયાનું નોલેજ બી મને આપેલું છે. નેક્સ્ટ, એના પછીની વાતચીત કરીશ તો 1 થી 5 ચોપડી જ્યારે મેં તમને વાતચીત કરી કે હું એજ્યુકેશન મેં લીધું છે મારા મામાના ઘરે, અને એના પછી 6 થી 7 ચોપડી હું પાલનપુર ભણેલો છું ટેકરાવાળી સ્કૂલની અંદર, અને 10 થી 12 ચોપડી હું સંસ્કાર સ્કૂલની અંદર પૂરું કર્યું. એના પછી એજ્યુકેશન લીધા પછી જ્યારે રિઝલ્ટ નહોતું આવ્યું ત્યાં સુધી મેં કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે. અને કોમ્પ્યુટરનો કોર્સ કરવા માટે હું જ્યારે ધાનેરા જતો હતો એ સમયે જોડે જોડે મારા કાકાના છોકરાને મોબાઈલની દુકાન હતી, અને મોબાઈલની દુકાન ઉપર હું સવારે જતો અને સાંજ સુધી એના જોડે રહેતો અને 1-2 કલાક કોમ્પ્યુટર કોર્સ શીખતો. અને પછી એ સમય જ્યારે હું દુકાન ઉપર બેસતો એટલે એ ભાઈ મોબાઈલ રિપેરિંગનું કામકાજ કરતો હતો અને નવા મોબાઈલનું લે વેચનું કરતો હતો. એટલે મને થોડો એ સમય ઇન્ટરેસ્ટ જાગ્યો મોબાઈલ રિપેરિંગની અંદર, અને મોબાઈલનું નોલેજ લેવાની અંદર મને થોડી ધગસ હતી કે ભાઈ મોબાઈલ લાઈન કંઈક સારી છે, એના અંદર એ શીખવું જરૂરી છે, કેમ કે એ બી એક ટેકનોલોજી છે. તો એ સમયે હું મોબાઈલ રિપેરિંગનું કામકાજ એ મારા અંકલના છોકરા જોડે બેસતો હતો, થોડું થોડું તે શીખી ગયો. તો આ મારું એજ્યુકેશન છે શરૂઆતનું જે મેં શીખ્યો છું. એના પછીની નેક્સ્ટ વાતચીત કરું, મેં મોબાઈલનું રિપેરિંગનું નોલેજ લીધા પછી કોમ્પ્યુટરનો કોર્સ કર્યા પછી મેં પાંથાવાડાની અંદર પટેલ મોબાઈલ કરીને છે, એમાં મેં પાર્ટનરશિપની અંદર રિપેરિંગનું કામકાજ સ્ટાર્ટ કર્યું હતું.
અને એ સમયે હું પાંથાવાડા પટેલ મોબાઈલની અંદર રિપેરિંગનું કામકાજ કરતો હતો પાર્ટનરશિપની અંદર. પણ જ્યારે પાર્ટનરશિપની અંદર દુકાનમાં હું કામકાજ કરતો હતો એ સમયે અમારે મતભેદ થયા પાર્ટનરો વચ્ચે, અને જેના કારણે મેં પછી મારી પોતાની દુકાન બી પાંથાવાડાની અંદર સ્ટાર્ટ કરી અને વોડાફોન મિની સ્ટોર સ્ટાર્ટ કરી. અને વોડાફોન મિની સ્ટોર અને મોબાઈલની દુકાન થી જ્યારે સાંજે છૂટતો એ સમયે હું ઘરે જઈ અને ફાર્મિંગનું એટલે કે ખેતીવાડીનું બી કામકાજ હું કરતો, મારા ફાધરને હેલ્પ કરતો. કારણ કે મારા ફાધરની શું ઈચ્છા હતી કે કંઈક કરું, કંઈક નવું કરીએ. નોકરી તો ના મળી, પણ કહેવાનો મતલબ કે કંઈક એવું કરો કે જેનાથી તમે પૈસા કમાઓ. કેમ કે તમે ખેતીવાડી છે, પશુપાલન, આ બધું જે હીરા ઘસવા, આ બધું કામકાજ તમને નહીં ફાવે. પણ છતાં બી હું ફાર્મિંગની અંદર એટલે કે ખેતીવાડીની અંદર મારા ફાધરને હેલ્પફુલ બનતો. સવાર સાંજ રાત્રે ક્યારેક જરૂર પડતી તો એમને હેલ્પફુલ બનતો. એના પછીની નેક્સ્ટ વાતચીત કરું તો જ્યારે હું પાંથાવાડા દીપ મોબાઈલ ચલાવતો હતો અને વોડાફોન મિની સ્ટોર ચલાવતો હતો, ત્યાં મારો એક મિત્ર આવતો અહીંયા પાલનપુરથી, નોકિયા સેલ્સમેન, અને એ મારા ભેગો ભણેલો હતો. એટલે મેં મોબાઈલની દુકાન ચલાવતો એટલે મારા જે હિસાબ કિતાબના ચોપડા આ તે અમારે લેવડ દેવડ થતી એ ચેક કરતો, જોતો, અને એવું કહેતો કે આ તું મારા જોડેથી નવા મોબાઈલનું જે લે વેચનું કરે છે, વેપારીને તું કેશ પૈસા આપે છે, પણ તું આ બાકી કેમ કરે છે? અને રિયલી શું થતું હતું, મારે બાકીનો ચોપડો વધે જતો હતો. કારણ કે અમારા સગાવાલા રિલેટિવ હોય એ લોકો શું કરે, ગંજમાં આવ્યા હોય પેઢીએ અનાજ ભરાવા માટે, અને અનાજ ભરાવા આવે એને આવે સીધા મોબાઈલની દુકાને, અને મોબાઈલની દુકાને આવે એટલે નવો મોબાઈલ લે, અને નવો મોબાઈલ લે એટલે શું, પૂરા પૈસા ના આપે, અડધા પૈસા આપે, ને અડધા પૈસા એવું કે હવે હું તમને સીઝને આપીશ અથવા તો ડેરીના પગારે. એટલે એમ કરતા કરતા શું થતું, ચોપડો માઇનસ જતો હતો, બાકીનો ચોપડો વધે જતો હતો. અને એ સમય બાકીનો ચોપડો એ મારો ભાઈબંધ જોતો આવીને, એટલે એને એવું લાગ્યું કે દીપક તો આ ધીરે ધીરે અંદર દેવાની અંદર ઉતરી રહ્યો છે, કરજામાં ઉતરી રહ્યો છે. પછી મેં બી વિચાર્યું, કારણ કે અમે બે મિત્રો ભેગા થઈને વાતચીત કરતા, એટલે એ કહેતો કે પાલનપુરની અંદર તું કોઈક સારી જગ્યાએ સેટ થઈ જા, અને પાલનપુરની અંદર સેમસંગ સર્વિસ સેન્ટર બને છે નવું નવું, અને એ જગ્યાએ એક એન્જિનિયરની જરૂર છે, મોબાઈલ રિપેરિંગ કરવા વાળા વ્યક્તિની જરૂર છે. તો મને કે તું ટ્રાય કરવામાં જાય શું, કદાચ તારો નંબર લાગી જાય અને કંપનીમાં જોબ લાગી જાય તો ધીરે ધીરે તારો પગાર વધશે. એટલે હું એવું વિચારીને શું કર્યું, પાલનપુર આપણે ઓર્થોરાઇઝ સેમસંગ નું સર્વિસ સેન્ટર છે, ઝલક નોવેલ્ટી કરીને, આજે બી છે માધવીના ઉપર, અને અત્યારે બી ચાલુ છે. તમારે કોઈ બીને કદાચ મારા ઉપર ભરોસો વિશ્વાસ ના આવે તો તમે જઈને પૂછી શકો છો કે ભાઈ દીપકભાઈ પટેલ અહીંયા નોકરી કરી તો કેટલા વર્ષ કરી? તો મેં 5 વર્ષ નોકરી કરી સેમસંગ સર્વિસ સેન્ટરની અંદર, મોબાઈલ રિપેરિંગનું કામકાજ કરતો. અને સેમસંગની સાથે સાથે મેં એલઆઈસી અને કોટક લાઈફ ઇન્સ્યોરન્સનું બી કામકાજ કરેલું છે. એટલે કે હું વીમા એજન્ટ બી હતો. આ કામકાજ 3 કામકાજ કરતો હતો. અને એ સમયે ઓર્થોરાઇઝ સર્વિસ સેન્ટરના બધા ફોટોગ્રાફ છે. અમે માઉન્ટ આબુ બી ફરવા જતા, અમારી ટૂર હતી, નાની મોટી ટૂર થતી, અને મને બી એ સમયે અમારા શેઠ અમને ખુશ કરવા માટે માઉન્ટ આબુ ક્યારેક ક્યારેક લઈ જતા. તો હું આ માઉન્ટ આબુ બી જયેલો છું સેમસંગ માંથી. એના પછીના બધા ફોટોગ્રાફ તમને દેખાય છે, આ બધા સેમસંગ સર્વિસ સેન્ટરના જ છે. અને સાથે સાથે મેં એલઆઈસી એજન્ટ, જે આપણી બ્રાન્ચ 1 છે પાલનપુર ગઠામણ ગેટ પાસે, બરાબર, બ્રાન્ચ નું નામ છે બ્રાન્ચ નંબર 1, 834 નંબરની, અને ત્યાં હું એજન્ટ હતો. મારા ડીઓ હતા જીડી રાવળ, ગિરીશભાઈ રાવળ કરીને. એના પછી હું અહીંયા કોટક લાઈફ ઇન્સ્યોરન્સ નો બી એજન્ટ બન્યો હતો, જે આપણે અહીંયા કહેવાનો મતલબ કે અહીંયા આપણે હનુમાન ટેકરી ઉપર એમની ઓફિસ છે કોટકની. અને એ સમયે સેમસંગ સર્વિસ સેન્ટરમાં હું જોબ કરતો હતો. અને એ સમયે ML પટેલ સાહેબ, એટલે કે આજે CTC લીડર છે, અને જેમના થકી મને આ ધંધાની અંદર જન્મ મળ્યો હતો. અને સૌથી પહેલા મને એમણે એ મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે ત્યાં આવ્યા હતા. એ મોબાઈલનું મોડલ બી છે, નેક્સ્ટ થોડું કરશો એટલે આવી જશે અંદર લાલજીભાઈ. એ મોબાઈલ ML પટેલ સાહેબ મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે આવ્યા હતા. બેક જતા રહો. મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે આવ્યા હતા. અને મોબાઈલ રિપેરિંગ એટલે કે સેમસંગ નો મોબાઈલ હતો અને ચાર્જિંગ નતો થતો, અને સાહેબ આવ્યા હતા સર્વિસ સેન્ટરમાં, અને સર્વિસ સેન્ટરની અંદર આયા, એ મોબાઈલ મેં રિપેરિંગ કર્યો. એ સમય કરવા આપ્યો ને ત્યારે સાહેબ એવું કહેતા હતા કે હું એક એવા બિઝનેસમાં છું કે જેના કારણે મારે મોબાઈલની અવારનવાર જરૂર પડે છે, તો તમે મને ફાસ્ટ રિપેર કરી આપો. તો મેં કીધું કે ચલો સાહેબ ટ્રાય કરીશ, કારણ કે અમારે ત્યાં સેમસંગ સર્વિસ સેન્ટરમાં ઘણા બધા મોબાઈલ રિપેરિંગ કરવા માટે આવતા હતા. અને મારો કોઈ પરિચય નતો ML પટેલ સાહેબ જોડે, એ અંજાન વ્યક્તિ હતા. પણ એ વ્યક્તિ સાથે મારી જે વાતચીત થઈ, મુલાકાત થઈ, અને
સવારે આયા અને સાંજે જ્યારે મોબાઈલ લેવા આવ્યા ત્યારે અમારી જે વાતચીત થઈ અને મને પૂછ્યું કે તમે કઈ બાજુના છો, અહીંયા શું કરો છો, કેટલો પગાર છે, આ તે બધી વાતચીત કરી. અને એ સમયે એમણે મને કીધું કે તમે કઈ ટૂથપેસ્ટ વાપરો છો. તો મેં એ સમયે કીધું કે હું પતંજલિની દંત ક્રાંતિ વાપરું છું. અને સાહેબે કીધું કે અમારા જોડે એક સારી ટૂથપેસ્ટ છે, હું તમને આપું છું, તમે યુઝ કરો, સારી લાગે તો આપણે પછી આગળ વાતચીત કરીશું. તો હું એક જે ધંધામાં તો મેં હર્બલ ટૂથપેસ્ટ સાહેબ જોડેથી વાપરવા માટે લીધી અને હર્બલ ટૂથપેસ્ટ મેં વાપરી, યુઝ કરી. અને યુઝ કરી તો મને અઠવાડિયાની અંદર ફરક દેખાય. અને ફરક દેખાયા પછી સાહેબે મને કોલ કર્યો કે ભાઈ પેલી હર્બલ ટૂથપેસ્ટ તમને આપી હતી એ યુઝ કરી તમે? હું કીધું હા સાહેબ, વાપરી, યુઝ કરી અને એનું જબરજસ્ત રિઝલ્ટ બી મળ્યું. અને સાહેબ મારા જોડે આવી અને એ સમયે હું જો રહેતો હતો ભાડાના મકાનની અંદર, ત્યાં આવીને એમનું મારું વિડીયો બી બનાવેલું છે. આજે ઘણા બધા લોકોએ મારું વિડીયો જોયું છે, પિંક કલરના શર્ટની અંદર છે. એ વિડીયો બનાવ્યું હતું અને એ સમયે હું કસ્ટમર બન્યો હતો હર્બલ ટૂથપેસ્ટનો. અને હર્બલ ટૂથપેસ્ટનું રિઝલ્ટ લીધા પછી સાહેબે મારી મુલાકાત લીધી અને મને કીધું કે એક જબરજસ્ત ધંધો છુપાયેલો છે પ્રોડક્ટની પાછળ. તો એના માટે તમારે અમારો એક પ્રોગ્રામ થાય છે 2 કલાકનો, એ પ્રોગ્રામની અંદર આવવાનું છે, જેને આપણે કહીએ છીએ GTS, ગેટવે ટુ સક્સેસ. એની અંદર મને ઇન્વાઇટ કર્યો અને ઇન્વાઇટ કર્યો ત્યારે આપણે મીટિંગ થતી હતી. પ્રકાશ સર પ્લાન પ્રેઝન્ટ કરતા હતા પાટણથી આવી અને આપણું આરોગ્યધામ હોલની અંદર મને ફર્સ્ટ પ્લાન જોવાનો મોકો મળ્યો હતો. અને મેં પ્લાન પ્રેઝન્ટ જોયું અને જોયા પછી મેં ધંધાની શરૂઆત કરી. કારણ કે મારા જોડે પૈસા નતા. એ સમય ફોર્મ ભર્યું સરે. ફોર્મ ભર્યા પછી મને કીધું કે કોના નામે સ્ટાર્ટ કરીશું. તો એ સમયે હું LIC એજન્ટ હતો, કોટક લાઈફ ઇન્સ્યોરન્સનો એજન્ટ હતો, સેમસંગ સર્વિસ સેન્ટરમાં નોકરી ચાલુ હતી. એટલે એ સમયે મેં શું કીધું કે મારે મારા ભાઈના નામે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે અને મારે આ ધંધામાં એને સેટ કરવો છે. અને રિયલમાં મેં આજે મારો આઈડી જે મેન આઈડી છે NTC, એ અશોકભાઈ ચૌધરીના નામે જ છે. અને અશોકભાઈના નામથી ફોર્મ ફિલઅપ કર્યું હતું અને ધંધાની શરૂઆત કરી હતી. અને એ સમય મારે સેટ કરવા હતા અશોકભાઈને કે અશોકભાઈ આ ધંધો કરશે ફૂલ ટાઈમ અને હું સેમસંગમાં અને LIC એજન્ટ ને કોટક લાઈફ ઇન્સ્યોરન્સનો એજન્ટ રહીશ, હું કામકાજ કરે જઈશ. મને કોઈ ઇન્ટરેસ્ટ નતો, ખાલી અશોકભાઈના બદલે મેં ધંધાની શરૂઆત કરી હતી અને ફોર્મ ફિલઅપ કર્યું. એના પછી 7,000 રૂપિયા આપ્યા અને 7,000 પછી મને પ્રોડક્ટ મળી અને પ્રોડક્ટ મેં મારા ઘરમાં યુઝ કરી. મારા ઘરે રિલેટિવને આ તે જે બી થોડા ઘણી પ્રોડક્ટ મળી હતી મેં મારા ઘરે યુઝ કરી અને રિલેટિવને યુઝ કરાવી. અને હું આ ધંધાની અંદર શું થતું, ઇન્ટરેસ્ટ નતો લેતો. અશોકભાઈને હું ધક્કો મારતો કે તમે જો મીટિંગમાં, તમે જો. અને અશોકભાઈ રિયલી જતાય ખરા, પણ અશોકભાઈ એ સમય તન્નુ મોટર્સની અંદર નોકરી કરતા હતા, બરાબર. ઇન્ટરેસ્ટ નતા લેતા. પણ જ્યારે એક દિલ્હી પ્રોગ્રામ થયો 2015 ની અંદર, આજ બી તારીખ મને યાદ છે, 17/1/2015. એ પ્રોગ્રામ સાહેબ દિલ્હી પ્રોગ્રામ થયો અને પ્રકાશ પટેલ સાહેબના યુનિટથી બસ ગઈ હતી, ટ્રાવેલ્સ ગઈ હતી. એ ટ્રાવેલ્સની અંદર મારે જવું નતું એ દિવસે દિલ્હી, પણ રિયલી ML પટેલ સાહેબ હતા, એમના ફાધરને ઓપરેશન કરાયેલું હતું કિડનીનું. અને એ સમયે ML પટેલ સાહેબે મને કીધું કે દીપકભાઈ મારી જગ્યાએ તમારે જવાનું છે અને હું નહીં જઈ શકું. તો એ સમયે હું સાહેબને ના પાડી શક્યો અને રજા લઈ અને હું દિલ્હી પ્રોગ્રામ એટેન્ડ કર્યો. અને દિલ્હી પ્રોગ્રામની અંદર થાઈલેન્ડની ટૂર લોન્ચ થઈ હતી અને પ્રવીણ ચંદન સાહેબની સ્પીચ આવી હતી. અને સ્પીચ સાંભળી સાહેબ એ સમયે મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા. અને થાઈલેન્ડની ટૂર આવી એટલે મને ઓર મજા આવી, કારણ કે મને વિદેશ જવાનો પહેલા દિવસથી શોખ હતો કે મારે વિદેશ જવું છે. કારણ કે અમારા સગાવાલા રિલેટિવ ઘણા બધા વિદેશ છે. અને મારા મામા બી ઘણી વાર કહેતા કે તારા છોકરાને તો, મારા મમ્મીને કહેતા, મારા મમ્મીનું નામ લઈ કે રાધા તારા છોકરાને તો કે ને હેન્ડ્રોપ મૂકી દેવો હશે, કારણ કે મારા મામા ત્યાં રહે છે. પણ મારું એક સપનું હતું કે મારે ફોરેન જવું છે અને રિયલમાં જોઈતું હતું એવું મળી ગયું. થાઈલેન્ડની ટૂર આવી, દિલ્હી પ્રોગ્રામમાં પ્રવીણ ચંદન સાહેબની સ્પીચ સાંભળી. સાહેબ એ દિવસથી રિટર્ન આવતા બસની અંદર મેં ડિસિઝન લીધું કે હવે મારે નોકરી નથી કરવી, હવે મારે LIC નું નથી કરવું, હવે મારે કોટક લાઈફ ઇન્સ્યોરન્સનું નથી કરવું. હવે મારે મારા જીવનની અંદર એક જ ધંધો કરવો છે જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. અને એ દિવસથી મેં રિટર્ન આવતા મારા સિનિયર જે મને જે વ્યક્તિ આ ધંધામાં જન્મ આપ્યો હતો એવા વ્યક્તિ જે ML પટેલ સાહેબને મેં ફોન કર્યો હતો. અને હું એટલો એક્સાઇટેડ હતો કે સાહેબ ખુદ એવું વિચારી લીધું કે કદાચ હું ગયો હોત તો શું હાલત, પણ હું નહીં ગયો. એમાંથી એમને બી એવું થયું કે તમે એવું તો શું સાંભળ્યું કે તમે આટલું બધું ડિસિઝન લઈ લીધું રિટર્ન આવતા. અને એ સમયે સાહેબ મેં ડિસિઝન લીધું, એ ફાઇનલ ડિસિઝન લીધું. તો એવું નહીં કે ખાલી સાહેબને ખુશ કર્યા હતા,
સાહેબ રિયલી 17/1/2015 ના રોજ મેં ડિસિઝન લીધું હતું અને 2/2/2015 ના રોજ મેં માય લાઈફસ્ટાઈલ ની અંદર પહેલા દિવસથી ધંધાની શરૂઆત કરી હતી. ફૂલ ટાઈમ મેં પગ મૂક્યો હતો. ખાલી મારો આઈડી હતો, હું ડિસ્ટ્રીબ્યુટર હતો, દિલ્હી પ્રોગ્રામમાં ગયો ત્યારે ડિસ્ટ્રીબ્યુટર હતો અને એ દિવસથી ડિસિઝન 17/1 લીધું, પણ નોકરી છોડવાની અંદર મારે 12 દિવસ લાગ્યા હતા. કારણ કે મારો શેઠ મને નોકરીથી છૂટો નતો કરતો. હું જબરજસ્તી નોકરી છોડી હતી. આજે બી પૂછવું હોય તો તમે પૂછી શકો જઈને. દિલીપભાઈ કરીને નામ છે. અને સાહેબ નોકરી છોડી ડિસિઝન લીધું અને શેઠે મને છેલ્લે એટલા સુધી બી કીધું કે દીપક તું પાર્ટ ટાઈમ આવજે, હું તને ફૂલ પગાર આપીશ. પણ કે મારે તારે કારીગરને તૈયાર કરી આપવો પડશે, કેમ કે મારે તો તું મેઇન કારીગર છે અને તું આવી રીતે અચાનક સેમસંગ છોડીને જાય તો મારી શું હાલત થાય. અને રિયલી એ 10-12-15 દિવસની અંદર મેં કારીગરને તૈયાર કર્યો. એ આજે બી તેઓ નોકરી કરે છે. મૂળ એનું બી સારું થયું. હું નોકરીથી છૂટો થયો તો એને બી તે જગ્યાએ રોજગાર મળ્યો. મને એક ખુશી છે. સાહેબ એ નોકરી છોડી અને નોકરી છોડ્યા પછી પહેલા દિવસથી ધંધાની શરૂઆત કરી અને એ સમયે 2.5 મહિનામાં ફોરેનની ટૂર એચીવ કરવાની હતી. બ્રાન્ચ 1 માં 4 લાખનું ટર્નઓવર, બ્રાન્ચ 2 માં 4 લાખનું ટર્નઓવર. અને એ સમય મારા માટે એક જ હતું કે ફોરેન જવું છે. બસ ટીસી શું છે, એટીસી શું છે એ ખબર નહીં, પણ એક જ મગજમાં હતું ડિસિઝન કે મારે ફોરેન જવું છે. તો મેં એ સમય ફોરેન જવા માટે પ્રકાશ સર મારી સામે સીટ સામે આજે બી મને યાદ છે, પંજાબ નેશનલ બેંકની ઉપર એક ઓફિસ હતી, જૂની ઓફિસ અમારા સિનિયરોની. એ જગ્યાએ પ્રકાશ પટેલ સાહેબ સામે બેઠા અને મને સવાલ કર્યો કે બોલો દીપકભાઈ, તમે કહો છો થાઈલેન્ડ જવું છે તો તમારી શું તૈયારી છે? મેં કીધું સાહેબ ધંધો ફૂલ ટાઈમ કરવા રેડી છું. તો કે ફૂલ ટાઈમ કરવાથી કશું નહીં, આના માટે સૌથી પહેલો તો તમારે પ્રોડક્ટનો સ્ટોક લેવો પડશે. આજે બી મને એ સરના શબ્દો યાદ છે. અને કીધું કે તમારે મિનિમમ 50,000 નો પ્રોડક્ટનો સ્ટોક લેવો પડશે. પણ મેં સાહેબને એવું કમિટમેન્ટ આપ્યું કે સાહેબ પૈસા નથી તો કે પૈસા ગમે ત્યાંથી વ્યાજવા લઈને તમારે ધંધા માટે ધંધો કરવા માટે ફોરેન એચીવર બનવા માટે પ્રોડક્ટનો સ્ટોક લેવો પડશે સાહેબ. અને એ દિવસે સાહેબ મારા જોડે પૈસા નતા. મારો ભાઈ એ સમય અશોકભાઈ ધાનેરા નોકરી કરે અર્બુદાની અંદર, અને અશોકભાઈ સાહેબને મેં ફોન કર્યો, મારા નાના ભાઈ છે, કે ગમે એ કરો આપણે પૈસાની સગવડ કરવી પડશે અને આપણે લાખ રૂપિયાથી ધંધાની શરૂઆત કરવી પડશે. અને અશોકભાઈ અર્બુદા મોબાઈલમાં નોકરી કરતા હતા. એ સમયે સેમસંગના પ્રમોટર હતા અને એમને અર્બુદા વાળાના કોન્ટેક્ટથી તો પેઢીની અંદરથી ગંજ બજાર પેઢીમાંથી 3% વ્યાજવા અમને પૈસા અપાયા હતા, 1 લાખ રૂપિયા. અને એ સમયે મેં 1 લાખની હોમ શોપિંગ કરી અને 1 લાખ રૂપિયાનો પ્રોડક્ટનો સ્ટોક લઈ અને ફોરેન એચીવર બનવા માટે હું નીકળી પડ્યો હતો. અને એ સમયે પ્રોડક્ટનો સ્ટોક લીધો. એ પ્રોડક્ટનો સ્ટોક લીધા પછી મેં મારા સગાવાલા રિલેટિવનું લિસ્ટ બનાવ્યું, એ લોકોને પ્રોડક્ટ આપી અને પછી ફરીથી જ્યારે થોડું થાઈલેન્ડની અંદર ખૂટતું હતું તો ફરીથી મેં પાછી 1,37,000ની ખરીદી કરી હતી. આજે બંને ફોટા તમને અંદર દેખાતા હશે સ્ક્રીનની અંદર. ફર્સ્ટ ફોટો છે ML પટેલ સાહેબ જોડે. એ નોટો બી બંડલ છે ને, એ નોટો બી બંધ થઈ ગઈ છે અત્યારે તો, મોદી કાકે બંધ કરી દીધી છે. અને બીજા ફોટામાં છે DS પટેલ સાહેબ. લાસ્ટમાં જ્યારે ખૂટતું હતું ને કે થાઈલેન્ડની અંદર અડી રહ્યો તો દાડો, લાસ્ટ શુક્રવારે એ સમયે બી મેં શોપિંગ કરી હતી. અને મેં મારી ટીમને એક સર્વિસ આપવા માટે બીજું શું કામ કર્યું હતું કે ધાનેરાની અંદર એ સમય પીયુસી સેન્ટર નતું, શોપી નથી, તો એ સમયે એક ઓફિસ ભાડે લીધી હતી કાચવાળી, અને એમાં અહીંયાથી હું 1.5 થી 2 લાખ રૂપિયાનું 2.5 લાખનું ઇન્વેસ્ટ કરી અને તેઓ ટીમને સર્વિસ આપવા માટે મેં પ્રોડક્ટનો સ્ટોક ધાનેરાની અંદર સ્ટાર્ટ કર્યો. બરાબર. અને આ રીતે મેં મારા ધંધાની શરૂઆત કરી હતી. નેક્સ્ટ એના પછીની વાતચીત કરું લાલજીભાઈ, નેક્સ્ટ તો એજ્યુકેશન. હવે સમજો કે મેં ધંધાની શરૂઆત તો કરી દીધી, પ્રોડક્ટનો સ્ટોક બી લઈ લીધો, તો એના માટે એજ્યુકેશન જરૂરી છે. તો એજ્યુકેશન માટે મેં શું કર્યું, એ સમય જ્યારે મેં ધંધાની શરૂઆત કરી, નવો હતો, તો મેં પાલનપુર, ડીસા, પાટણ, મહેસાણા, નરોડા, સુરત, દિયોદર, થરાદ, ધાનેરા, સાંચોર અને રાણીવાડા, આટલી તો હું GTS એટેન્ડ કરતો. એ સમયની વાતચીત કરું જ્યારે નવો હતો ત્યારે. એના પછીની વાતચીત કરું તો ટ્રેનિંગની વાતચીત કરું, કેમ કે મારે આ ધંધોની મેં શરૂઆત કરી દીધી હતી, પણ મારે શીખવું જરૂરી હતું, મારે એજ્યુકેશન લેવું હતું, કેમ કે મારે આ ધંધાની અંદર આગળ વધવું હતું. અને એના માટે આગળ વધવા માટે તમને ખબર છે મીટિંગ અને ટ્રેનિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સમય મેં DTP એટલે કે ડિસ્ટ્રીબ્યુટર ટ્રેનિંગ પ્રોગ્રામ, બેઝિક ટ્રેનિંગ, 1 ડે, 2 ડે, LDP, PPSS,
SLSL, SRS, ઇઓન, એગ્રો ટ્રેનિંગ ઓનલાઈન, એ સમય તો એગ્રોની અને પ્રોડક્ટની ટ્રેનિંગ પ્રકાશ પટેલ સાહેબ ખુદ લેતા અને આપણા ઘણા બધા ટોપના લીડરો લેતા, એમની ટ્રેનિંગ બી મેં ભરેલી છે. એના સિવાય પ્રોગ્રામની વાતચીત કરું તો ફેમિલી ફંક્શન બી મેં એટેન્ડ કરેલા છે, જે આપણા યુનિટ લેવલે જે થતા એ. પછી હાર્મોની બી પ્રોગ્રામ બી જે થતા મોટા પ્રોગ્રામ, એ બી આજ દિવસ સુધી હું એકે ચૂક્યો નથી. પછી કંપનીના પ્રોગ્રામ ફર્સ્ટ મેં 2015 ભર્યો હતો, એના પછી ડ્રીમ ડે 2, ડ્રીમ ડે 3 અને અત્યારે બી હું ડ્રીમ ડે 4 ની અંદર બી જઈને આવ્યો છું. કંપનીના બી એક બી પ્રોગ્રામ હું નહીં ચૂક્યો, કારણ કે મારે શીખવું હતું, મારા ધંધામાં સક્સેસ બનવું છે. એના પછીની વાતચીત કરું તો આ તો મેં એજ્યુકેશન લીધું, પણ મેં સેલ્ફ શું કર્યું? તો હું સેલ્ફ ધંધાની શરૂઆત કરી, કેમ કે મારા ધંધામાં ડિસ્ટ્રીબ્યુટરમાંથી એનટીસી બનવું છે. તો મેં શું કર્યું? પ્રોડક્ટનું પ્રમોશન બી કરતો, એ સમયે નાનું અલગ અલગ નાની ગ્રુપ મિટિંગો કરતો, હોમ હાઉસ મિટિંગ કરતો, ઘરે ઘરે જઈ અને હું પ્રોડક્ટનું પ્રમોશન કરતો. 1-to-1 બી મેં કરેલા છે, ફોલોઅપ બી મારતો, હોમ મિટિંગ બી કરતો, ગ્રુપ મિટિંગ બી કરતો. પછી જ્યારે મને થોડું હું ટીસી, એટીસી, ડીટીસી બન્યો એટલે મને એવું લાગ્યું કે બધા હોસ્ટિંગ કરતા ને, એટલે મને બી એવું લાગ્યું કે મારે બી હોસ્ટિંગ કરવું છે. મને પહેલા દાડાથી માઇક પકડવાની ઈચ્છા હતી. તો હું હોસ્ટિંગ માટે બી અમે ઝઘડતા, એ સમયના લીડરો છીએ અમે, DS ઠાકોર સાહેબ, દિનેશપુરી ગૌસ્વામી સાહેબ, માધુભાઈ સાહેબ, આ બધા જે જૂના સાહેબો, એ બધાના એ સમયે અમે ઝઘડતા કે કોણ. અને પછી DS પટેલ સાહેબે એવું જાહેર કર્યું હતું કે સૌથી પહેલું જે માઇક પકડે ને એ હોસ્ટિંગ કરશે. તો હું શું કરતો? અંદર બેસી જતો અને પ્લાન શીખવા માટે જ્યારે ML પટેલ સાહેબ પ્લાન લેતા, પ્રકાશ પટેલ સાહેબ પ્લાન લેતા, તો હું લેપટોપ ઉપર બેસી જતો. મને આ બધું ખૂબ ગમતું, અંદર બેહવું પહેલા દાડાથી. તો હોસ્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું મેં, પ્લાન બી લેવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે સિનિયરોની ટ્રેનિંગ ભરી અને નાની હું ગ્રુપ ટ્રેનિંગો બી કરવાનું ચાલુ કર્યું. પછી પ્રમોશન બી હું જ્યારે બી કોઈ બી ફોરેન ટૂર આવતી યા નાની મોટી કોઈ ટૂર આવતી, કોઈ ગોવાની આવતી, કોઈ માઉન્ટ આબુની, કોઈ ઉદયપુરની, કોઈ બી નાની મોટી ટૂર આવતી, એ ટૂરનું હું પ્રમોશન કરતો. કેમ? મારે પ્રમોશન કરવું હતું, મારે આગળ વધવું હતું, એટલે હું પ્રમોશન કરતો, દિલથી પ્રમોશન કરતો. પછી ફેમિલી રેન્ક સેલિબ્રેશન પ્રોગ્રામ બી હું એટેન્ડ બી કરતો. અને પછી ધીરે ધીરે હું જ્યારે આરટીસી બન્યો ત્યારે હું મારા હેડથી ફેમિલી રેન્ક સેલિબ્રેશન પ્રોગ્રામ બી સ્ટાર્ટ કરી નાખ્યા. અત્યારે હું ફેમિલી રેન્ક સેલિબ્રેશન પ્રોગ્રામ બી કરું છું. નેક્સ્ટ, એના પછીની વાતચીત કરું તો આ મેં અલગ અલગ જગ્યાથી મને એજ્યુકેશન મળેલું છે. ઓકે, નેક્સ્ટ. એના પછીની વાતચીત કરું તો મેં એજ્યુકેશન બીજી બી અલગ અલગ ટ્રેનિંગો ભરેલી છે. માઇન્ડ પાવરની, જે મને કહેવાનો મતલબ કે મનથી મજબૂત કરેલો છે ઘણી બધી. એમાં મેં જીતેન્દ્ર અડિયા સાહેબની લાજવંતીની અંદર 5000 રૂપિયા ફીસ ભરી અને 2 દિવસનો વર્કશોપ બી ભરેલો છે. માઇન્ડ પાવર ની એક ટ્રેનિંગ છે. મારા સિનિયર તરફથી મને કહેવામાં આવ્યું હતું, અમારા ML પટેલ સાહેબ અને AH પટેલ સાહેબ તરફથી, કે તમારે આ ધંધામાં સક્સેસ બનવું હોય તો તમારે એજ્યુકેશન લેવું પડશે અને એના માટે તમારે માઇન્ડ પાવર નો કોર્સ કરવો પડશે, એટલે કે ટ્રેનિંગ ભરવી પડશે. અને એ સમયે જીતેન્દ્ર અડિયા સાહેબની અલગ અલગ ગાંધીનગરમાં બી થતી, આપણા CN પટેલ સાહેબે બી ગોઠવાઈ હતી, તો મેં એજ્યુકેશન લીધેલું છે. પછી બીજું આપણા લાજવંતીની અંદર સૌથી પહેલા અલગ અલગ થતા એજ્યુકેશન પ્રોગ્રામ, જે 1 ડે 2 ડે LDP થતા, આપણા હરીશ શેટ્ટીકર સાહેબ, CN પટેલ સાહેબ, પ્રકાશ પટેલ સાહેબની જે ટ્રેનિંગ થતી, એ ટ્રેનિંગની અંદર હું બી હાજર રહેતો. છેક 2015 થી વાતચીત કરું છું. એના પછીની આગળ વાતચીત કરું. નેક્સ્ટ, આપણા CN પટેલ સાહેબ બી જ્યારે અલગ અલગ જગ્યાએ, આપણે ગાંધીનગર અલગ અલગ ટાઉન હોલની અંદર અલગ અલગ જગ્યાએ જે ટ્રેનિંગ થતી, એ ટ્રેનિંગ અંદર બી હું શીખવા માટે રેડી રહેતો, તૈયાર રહેતો. એના પછી મુંબઈ બી ઘણા બધા પ્રોગ્રામ થતા, SLSL પ્રોગ્રામ, PPSS, તો એ બી એટેન્ડ કરવા માટે અમે લોકો અહીંયાથી ટ્રાવેલ્સમાં જતા. આ બધા ફોટોગ્રાફ્સ છે જૂના. એના પછીની આગળ વાતચીત કરું. નેક્સ્ટ, આ બધું એજ્યુકેશન લેવા માટે હું અહીંયાથી દૂર છેક જયેલો છું. એના પછીના વાતચીત કરું તો આ મારા સિનિયરોને, મને કેવું હતું પહેલા દાડાથી સિનિયરોના જોડે રહેવું ગમતું હતું. કેમ કે મને સારા લોકો જેવું, પેલું નહીં કહેતા કે જેવી સંગત એવી રંગત. તો મને પહેલા દિવસથી સિનિયર જોડે ભલે કંઈ કામ ના હોય તો હું જવાની કોશિશ ના કરું, મને ક્યારે ઉતાવળ ના હોય જવામાં. સિનિયર જોડે બેસું એટલે હું છેલ્લે સુધી કામ ના પતે, હિસાબ કિતાબ બધું ના પતે તો બી હું એમના જોડે રહું. મને એમના જોડે રહેવાની મજા આવે. સિનિયર થી મને અલગ થવાની મજા જ ના આવે. મને એમ કોક કે હવે આ ભાઈ જતો રહે તો સારું, પણ ના, સિનિયર ને હું ના છોડતો. અત્યારે બી હું ML પટેલ સાહેબ, AH પટેલ સાહેબ, કોઈ બી હોય સિનિયર, તો એના જોડે હું રહેવાનું વધારે પસંદ કરું છું. મને મજા આવે સિનિયરો જોડે રહેવાની. તો આ એમના જોડે બી રહેવાથી મને ઘણું બધું નોલેજ મળેલું છે, એજ્યુકેશન મળેલું છે. નેક્સ્ટ, એમને હું મારા ગુરુ માનું છું શોર્ટમાં.
એટલે એમના જોડે રહેવાની મને એટલે ગમે ત્યારે બી જ્યારે ચાન્સ મળે ત્યારે એમના જોડેથી જે લાભ મળે એ લઈ લેવાનો, જે બી થોડા ઘણું નોલેજ મળે, નાની મોટી ટ્રેનિંગ મળે, લાભ લઈ જ લેવાનું છે. અને પ્રકાશ પટેલ સાહેબ જોડે, અલગ અલગ સિનિયરો જોડે તમે ફોટોગ્રાફ જુઓ છો, ક્યારેક મૌખિક વાતચીત થાય તો એમના જોડેથી બી ઘણું બધું મને નોલેજ મળેલું છે, શોર્ટમાં એજ્યુકેશન મળેલું છે. આ ધંધાને આગળ વધવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશન છે. એના પછીની આગળ નેક્સ્ટ આપણા હરીશ શેટ્ટીકર જોડે બી જોડે રહેવાનો મોકો મળ્યો છે. CN પટેલ સર જોડે તો દૂરથી આમ ડર લાગતો કે ફોટો પડાવવો હોય તો વિચાર કરવો પડતો. મને બે સિનિયરો જોડે મને આમ ઘણી વખત એવું લાગે કે એ સાહેબ શું કહેશે, એમ ડર આજે બી ડર છે. ભલે એમને માનું છું બધી રીતે, પણ એમ એટલો રિસ્પેક્ટ કરું છું એમની. એના સિવાય જ્યારે હું DTC હતો એ સમયે આપણા પ્રવીણ ચંદન સાહેબ જોડે ફોટોગ્રાફ પડાવવાનો મોકો મળ્યો હતો, અને એમના જોડે બી એજ્યુકેશન લેવાનો એક મોકો મળી ગયો હતો ગાંધીનગરની અંદર. એ સમય હું DTC હતો અને એ સમયનો આ ફોટોગ્રાફ છે. એના પછી નેક્સ્ટ વાતચીત કરું તો આ અલગ અલગ જગ્યાએ મને એજ્યુકેશન મળેલું છે. હવે હું વાતચીત કરીશ મારા જર્નીની, કે મેં શરૂઆત કઈ રીતે કરી હતી. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર હતો એ સમયે મારા જોડે કોઈ સાયકલ બી નથી. LIC નું ભલે કરતો હતો, કોટક લાઈફ ઇન્સ્યોરન્સ નું કરતો હતો, સેમસંગ સર્વિસ સેન્ટરમાં જોબ કરતો હતો, પણ મારા જોડે કોઈ વ્હીકલ નતું. પણ આ ધંધામાં જ્યારે મેં ધંધાની શરૂઆત કરીને એટલે મેં સૌથી પહેલું પ્લેટિના બાઇક પરચેસ કર્યું 48,500 ની અંદર. આજ બી મને યાદ છે જેવું. એ મેં પરચેસ કર્યું હતું. એના પછીની વાતચીત કરું, નવું ફ્રેશ આ બાઇક ને 50 થી 60,000 કિલોમીટર મેં માર્કેટમાં ફેરવ્યું હતું ટીમને સર્વિસ આપવા માટે. એના પછીની વાતચીત કરું તો નેક્સ્ટ આના પછી હું બીજું બાઇક પરચેસ કર્યું હતું જેનું નામ છે સાઇન બાઇક. પહેલું બાઇક હતું પ્લેટિના, એનો નંબર છે 1310 નંબર. એના ઉપર અશોકભાઈ બી ફિલ્ડ કરેલું છે, મેં બી ફિલ્ડ કરેલું છે. એના પછી DJ ઠાકોર સાહેબે બી ફિલ્ડ કરેલું છે, અને આજે DJ ઠાકોર સાહેબ ગાડી લઈને ફરે છે આ બાઇક ઉપરથી. અને સાઇન બાઇક આજે 50-60,000 કિલોમીટર ફેરવ્યા પછી મેં અશોકભાઈને આપી દીધું, અને મેં એક કાર પરચેસ કરી હતી જેનું નામ હતું રેનોલ્ડ ટ્વીડ ગાડી. એ 1 લીટર જે મેં મહેસાણાથી પરચેસ કરી હતી, નવી ફ્રેશ, જે 4,94,000 ની અંદર મને ઓન રોડ પડી હતી. અને આ ગાડીને પણ 2.5 લાખ કિલોમીટર ફેરવી. અને 2.5 લાખ કિલોમીટર ફેરવ્યા પછી નેક્સ્ટ આ મારું સેલિબ્રેશન જ્યારે હું કાર લેવા ગયો ત્યારે મહેસાણા કર્ણાવતીની અંદર. નેક્સ્ટ અત્યારે મારા જોડે આ લાઈવ કાર છે જેની કિંમત છે 9.5 લાખ રૂપિયા, ટાટાની અલ્ટ્રોઝ કાર. બરાબર. અત્યારે આ બી કાર 17,000 પ્લસ કિલોમીટર ફરી ગઈ છે. અને પેલી કાર જે મેં ફેરવી હતી એ પ્યોર પેટ્રોલમાં 2.5 લાખ કિલોમીટર ફેરવી હતી. એવું નહીં કે ગેસ કીટ વાળી હતી, પ્યોર પેટ્રોલ ની અંદર સાહેબ. પણ આ બધી તાકાત જો કોઈ ધંધે આપી હોય ને તો માય લાઈફ સ્ટાઈલ આપી છે. બાકી પ્યોર પેટ્રોલમાં ગાડી ફેરવવી કોઈ નાની સૂની વાત નથી. બરાબર. તો આ મારા વ્હીકલના ફોટા છે કે મેં જે 2 વ્હીલર થી શરૂઆત કરી હતી અને આજે 4 વ્હીલર, આજે બીજી ગાડી છે. બરાબર. એનાથી આગળ વાતચીત કરું નેક્સ્ટ તો આ ધંધાની અંદર જ્યારે હું આવ્યો ત્યારે મેં તમને વાતચીત કરી હતી કે જ્યારે 2015 ની અંદર આવ્યો ત્યારે ડિસ્ટ્રીબ્યુટર હતો, દિલ્હી પ્રોગ્રામ એટેન્ડ કર્યો, 2.5 મહિના મળ્યા હતા, અને 12 દિવસ 15 દિવસ તો ખાલી નોકરી છોડવામાં જતા રહેતા. અને એના પછીના દિવસોની અંદર હું બાકીના જે દિવસ મળ્યા, જે 2.5 મહિનાનો સમય, એમાં મેં ટર્નઓવર કર્યું હતું બ્રાન્ચ 1 બ્રાન્ચ 2 ની અંદર 4-4 લાખનું. અને હું ફર્સ્ટ થાઈલેન્ડ ટૂર એચીવર બન્યો હતો. અને આ અમે ઉત્તર ગુજરાતમાંથી આટલા લોકો ગયા હતા, જેમાં તમે જોઈ શકો છો જૂના બધા લીડરો છે, જેમાંના ઘણા બધા લીડરો આજે લાઈવ છે અને ઘણા બધા NTC છે. એમાં BN પટેલ સાહેબ બી છે કે જે અમારા સાથે થાઈલેન્ડ ટૂર માં આવ્યા હતા અને આજે આ દુનિયામાં નથી, જે CTC લીડર છે. ઓકે. તો આ હું ફર્સ્ટ જ્યારે થાઈલેન્ડ એચીવર બન્યો હતો ત્યારનો ફોટો છે, અને અમે ગયા ત્યારનો ફોટો છે. નેક્સ્ટ એના પછીની વાતચીત કરું તો મેં ઘણી બધી અહીંયાથી ટૂર બી અચીવ કરેલી છે. બીજી વખત જ્યારે હું ગયો આ ધંધામાંથી ત્યારે મેં મારા એવું નક્કી કર્યું હતું, ફર્સ્ટ ટાઈમ 2015માં જ્યારે અચીવ કરી ટૂર, એના પછી મેં એક નક્કી કર્યું ટૂર ફરીને આવ્યા પછી કે હવે હું જઈશ પણ એકલો નહીં જઉં. હવે જ્યારે બી નેક્સ્ટ ટૂર આવશે ને તો હું મારા ટીમ પાર્ટનર સાથે જઈશ. તો એ સમય જ્યારે બીજી ટૂર અમારા ગ્રુપ લેવલે આવી હતી, અમારા ગુરુએ આપી હતી બેક, અમારા ગુરુએ આપી હતી. એ ગ્રુપ લેવલની નાની ટૂર હતી, એમાં હું મારા ટીમ પાર્ટનરોને પણ ફોરેનની ટૂર એચીવ કરાયેલી છે. 7 લોકોને હું ફોરેન લઈ ગયો હતો. આ મારી ફોરેન ટૂર હતી બે. એના પછીની વાતચીત કરું તો આ ધંધાની અંદર આવ્યો ત્યારે મેં ફર્સ્ટ જ્યારે ફોરેન ટૂર એચીવ કરીને ત્યારે હું હતો ડિસ્ટ્રીબ્યુટર, પણ હું સીધો ATC એરિયા ટીમ કોર્ડિનેટર બની ગયો હતો, અને મારો બીજો ID TC બન્યો હતો.
એટલે કે પ્રમોશન મારું ડબલ પ્રમોશન થઈ ગયું હતું. વચ્ચેની રેન્ક તો કયો જતી રહી હતી એ જ ખબર નથી. 2.5 મહિનામાં સીધો એટીસી ડિસ્ટ્રીબ્યુટર માંથી એટીસી બન્યો હતો. એના પછીની નેક્સ્ટ વાતચીત કરું તો ટીમને સર્વિસ આપી, જેમ નાની મોટી ટૂરો આવી, ધીરે ધીરે ડીટીસી બન્યો. ડીટીસી બન્યા પછી જેટીસી બન્યો. અલગ અલગ નાની મોટી કોઈ ટૂર આવી, એ ટૂર ટીમમાં એચીવ કરાઈ, સપોર્ટ કર્યો. એના પછી જેટીસી બી બન્યો. એના પછીની નેક્સ્ટ વાતચીત કરું તો એસટીસી બી હું બનેલો છું. આ ધંધા થકી જેમ જેમ ધંધાની અંદર આગળ વધ્યો, મારું પ્રમોશન થયું. જેમ જેમ હું ધંધાને ડેવલપ કરતો ગયો, મારા બ્રાન્ચ 1 બ્રાન્ચ 2 ની અંદર 2 લોકોથી શરૂઆત કરી, ધીરે ધીરે એ લોકોને બી ટીસી એટીસી તરફ લઈ ગયો અને ધીરે ધીરે હું આરટીસી બન્યો. એના પછીની વાતચીત કરું તો ધીરે ધીરે ટીમ બધી ડેવલપ થતી ગઈ, હું શીખતો ગયો અને ટીમની અંદર જે મારા તરફથી જે હું નોલેજ આપતો હતો એ નોલેજ આપ્યું. બીજું મારા અપલાઈનો તરફથી જો નાની મોટી મિટિંગો થતી, ગ્રુપ મિટિંગો થતી, ટ્રેનિંગો થતી, તો એમાં ટીમ સાથે જતો અને ટીમને બી બેસાડતો. તો ધીરે ધીરે આવી રીતે હું આરટીસી બી બન્યો અને આજે તમારી સામે હું લાઈવ એનટીસી છું, નેશનલ ટીમ કોર્ડિનેટર છું. બરાબર. તો આ મારી રેન્કની જર્ની છે કે મેં શરૂઆત કરી હતી ડિસ્ટ્રીબ્યુટરથી, આજે તમારી સામે હું નેશનલ ટીમ કોર્ડિનેટર બનીને બોલું છું. એના પછીની નેક્સ્ટ વાતચીત કરું તો આજે આ લેવલ, આ બધું પોસિબલ સાહેબ એક બન્યું હોય ને તો સૌથી પહેલા તો હું એક વસ્તુ કહીશ કે જે મને એક વસ્તુ કે મને આ મારા મમ્મી પપ્પાએ જન્મ આપ્યો અને જન્મ આપનાર મારા મમ્મી પપ્પા હતા. પણ આ ધંધાની અંદર જે વ્યક્તિ જન્મ આપ્યો એવા ML પટેલ સાહેબ કે જેમના થકી આજે હું ડિસ્ટ્રીબ્યુટરમાંથી એક નોર્મલ, કહેવાનો મતલબ ઘરમાંથી આવવા વાળો વ્યક્તિ, એક ગરીબ પરિવારમાંથી આવવા વાળો વ્યક્તિ આજે કહેવાનો મતલબ કે એક સારી રેન્ક સુધી અને સારી ઇન્કમ સુધી પહોંચ્યો. તો સૌથી પહેલો શ્રેય મારા અપલાઈન અને મારા મમ્મી પપ્પા, અને બીજો સૌથી મોટો શ્રેય મારા ટીમ પાર્ટનરને જાય છે કે જેમની મહેનતના કારણે, જેમના બિઝનેસ વોલ્યુમના કારણે હું આજે આ રેન્ક સુધી પહોંચ્યો છું. તો મારું અલગ અલગ જગ્યાએ બિગ સેલિબ્રેશન થયેલું છે. આ ડ્રીમ ડે 2 હતો જેની અંદર હું એસટીસી બનીને ગયો હતો, જેમાં મારું સન્માન થયું હતું. એના પછીની વાતચીત કરું તો ડ્રીમ ડે 3 હતો, એની અંદર હું આરટીસી એટલે કે રિજનલ ટીમ કોર્ડિનેટર બનીને ગયો હતો. અને અત્યારનું તો ફોટો સેટ નથી કર્યો, પણ અત્યારે લાસ્ટ આપણો જે પ્રોગ્રામ થયો, આપણો 40,000 વાળો અને 1.25 લાખ 1.5 લાખનો પ્રોગ્રામ થયો, એની અંદર મારું નેશનલ ટીમ કોર્ડિનેટર તરીકે જે મારું સેલિબ્રેશન થયું એ મારા માટે બહુ મોટી વસ્તુ છે. આટલા મોટા સ્ટેજ ઉપર સન્માન થવું ને એ પોસિબલ ખાલી હોય ને ભાઈ આટલા લોકો વચ્ચે, તો ખાલી એક જ કંપની છે જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ. બાકી તો કોઈ જગ્યાએ આપણું આટલા મોટા સ્ટેજ ઉપર સન્માન નથી થતું. કારણ કે પૈસા મળે છે પણ અહીંયા ખાલી પૈસા નહીં, માન સન્માન ઇજ્જત આ બધું મળે છે સાહેબ. આ એક જ પ્લેટફોર્મ ઉપર મળે છે. તો બિગ પ્રોગ્રામની અંદર મારું અલગ અલગ સેલિબ્રેશન થયેલું છે. આ મારું નેશનલ ટીમ કોર્ડિનેટર જે આપણો હાર્મની હંગામા 6 હતો જેની અંદર મારું સન્માન થયું હતું. અને લાસ્ટ 1.5 લાખનો પ્રોગ્રામ આપણો ડ્રીમ ડે 4 હતો, એની અંદર બી સન્માન થયું હતું. તો આ મારી જર્ની હતી. બીજી વાતચીત કરું તો ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે જીવનમાં ઘણી બધી તકલીફો આવે, પણ એક વસ્તુ યાદ રાખવાની સાહેબ કે ભગવાન એક એવો ડાયરેક્ટર છે, ખુદા એક એવો ડાયરેક્ટર છે કે હંમેશા સારામાં સારો રોલ કોને આપે? બેસ્ટ એક્ટરને જ આપે છે, બેસ્ટ લીડરને જ આપે છે. તો હું વાતચીત એ વસ્તુની કરીશ કે મારા જીવનની અંદર બી ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા. એવું નહીં કે હું ડાયરેક્ટ એનટીસી બની ગયો. હું બાઇક ઉપરથી જયારે શરૂઆત કરી ત્યારે બાઇક ઉપરથી ઘણી વખત પડેલો બી છું, કૂતરા આડા આવી જતા, ઘણી વખત એક્સિડન્ટ થઈ જતો, પડી જતા, ભાગી જતા, પણ એક જ વસ્તુ મગજમાં ફિટ કરી હતી કે હવે આ ધંધાની અંદર કરો યા મરો, એનટીસી જ બનવાનું છે, એનટીસી બનવાનું ખાલી બસ. એનટીસી બનવું અને આ ધંધાની અંદર પૈસા કમાવા છે. અને લોકોને બી મારી ટીમમાં એનટીસી બનાવવા છે, ઘણા બધા લોકોને. બસ એક જ સપનું અને એ લઈ અને બસ ચાલે જતા હતા. બાઇક બી ઠોકાતું, ગાડી બી ઠોકાતી, પણ ક્યારે બી શિકાયત નહીં કરી. ક્યારે બી એવું નહીં કે હવે આવું થઈ ગયું એટલે માઇલેજ છોડ દઈએ. ના, તકલીફો પડી ઘણી બધી. મારા જીવનની અંદર ઘણી બધી તકલીફો પડી. મારા ફાધરની ડેથ બી થઈ 3.5 વર્ષ પહેલા. ઘણું બધું થયું, ઉતાર ચડાવ આવ્યો. એક વખત ઉપર કરજો બી થઈ ગયો, ઝીરો થઈ ગયો બિલકુલ. પણ સાહેબ એક વસ્તુ છે કે જયારે કોરોના આવ્યો ને એ કોરોના સમયની અંદર જયારે મારા ફાધરની ડેથ થઈ અને ડેથ થઈ એ સમય મારા ઉપર રિયલી કરજો થઈ ગયો. દવાખાનું એટલું બધું આવી ગયું. અચાનક ઘર બનાવવું, કેમ કે જે જૂના ઘરમાં રહેતા હતા એ ઘર પાડીને નવું ઘર બનાવ્યું, એનો ખર્ચો આવ્યો.
એના પછી લગ્ન થયા, મારા લગ્ન થયા પછી જમણવાર અલગ કરવો પડ્યો કોરોનાના કારણે. ઉપરા ઉપરી 2.5-3 વર્ષની અંદર એટલા બધા ખર્ચા આયા સાહેબ કે વાતચીત કરું તો લાખોની અંદર કર્જાની અંદર અમે ડૂબી ગયા. પણ સાહેબ એક વસ્તુ થઈ ફાઇનલ, કેમ કે માય લાઈફસ્ટાઈલ બિઝનેસ સ્ટાર્ટ હતો અને માય લાઈફસ્ટાઈલ બિઝનેસ દર અઠવાડિયે પૈસા આપતો હતો. જેના કારણે જે પૈસા આવતા હતા ને, એ જે લોકો મારા જોડે માંગતા હતા ને, એમાં હું ધીરે ધીરે એ લોકોને આપવાનું ચાલુ કર્યું સાહેબ. આજે વાતચીત કરું ને સાહેબ, આજે બિલકુલ નીલ છું. આજે મારે નહીવત કહેવાનો મતલબ અત્યારે ખાલી ગાડીની લોન છે, આજે નવી ગાડી લીધી છે. બાકી સાહેબ બિલકુલ કોઈ લોન નથી, કોઈ કરજો નથી. પણ ખાલી આ વસ્તુ સાહેબ પોસિબલ બની હોય ને તો માય લાઈફસ્ટાઈલ ના કારણે. કારણ કે હું અગર જો બીજી જગ્યાએ હોત, કદાચ હું નોકરી કરતો હોત અથવા તો ખેતીવાડી કરતો હોત અથવા પશુપાલન કરતો હોત સાહેબ, તો મને ખબર છે કે માણસ આટલા બધા કર્જાની અંદર ડૂબી જાય ને તો એ વ્યક્તિ બહાર ના નીકળી શકે, વ્યાજ બી ના ભરી શકે. મને ખબર છે સાહેબ. કેમ કે જે લોકો માર્કેટની અંદર કામકાજ કરતા હશે, ધંધો કરતા હશે, એમને જો 15-20 લાખનો કરજો થઈ જાય તો એ વ્યક્તિ શું કરે તમને ખબર છે કદાચ. બરાબર. મારા જીવનની અંદર ખૂબ તકલીફો આવી. ફાધરની ડેથ થઈ, આ તે બધું કરજો આવ્યો, ઘણું બધું થઈ ગયું. પણ એક જ વસ્તુ લક્ષ્ય ફિક્સ હતું કે મારે આ ધંધામાં સક્સેસ બનવું છે, મારે એનટીસી બનવું છે. તો સાહેબ આજે તમારી સામે એનટીસી છું. અને બીજી વાતચીત કરું તો શરૂઆત કરી હતી 2 લોકોથી, અને 2 લોકોથી શરૂઆત કરવાના કારણે આજે હજારો લોકોની ટીમ બની, અને હજારો લોકોની ટીમ બનવાના કારણે આજે લાખો રૂપિયાનું ટર્નઓવર થાય છે. અને લાખો રૂપિયાનું ટર્નઓવર થવાના કારણે સાહેબ આજે મારા ઘરે ઇન્કમ આવે છે ને સાહેબ 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા. આજે સાહેબ ઇન્કમ આવે છે ને, આ ઇન્કમ જોવું ને એટલે મને રિયલી એવું થાય કે અગર હું આ ધંધાની અંદર ના હોત તો હું અત્યારે કેવો હોત. સાહેબ આજે મારો પરિવાર બી ખુશ છે. અમે 2 ભાઈ ફૂલ ટાઈમ બિઝનેસ કરીએ છીએ. અશોકભાઈને બી નોકરી છોડાઈને આ ધંધામાં લાવી દીધા. આજે મેઇન આઈડી જે છે એ એનટીસી છે, બીજો આઈડી ઝોનલ ટીમ કોઓર્ડિનેટર નજીક છે. બરાબર. આજે મસ્ત રીતે ધંધો ચાલી રહ્યો છે સાહેબ. આજે બ્રાન્ચ 1 બ્રાન્ચ 2 ની અંદર એક આરટીસી છે. કલ્પનાબેન જાની જે આજ સારી એવી ઇન્કમ લઈ રહ્યા છે. એક બાજુ કીર્તિભાઈ પટેલ છે જે આરટીસી છે. એના પછી નીચે ઘણા બધા એસટીસી છે મારી ટીમની અંદર, જેટીસી છે. આવા ઘણા બધા લીડરો મારી અંદર, ટીસી ડિસ્ટ્રીબ્યુટર ઘણા બધા છે કે જેમની મહેનત છે. અને આ મહેનતના કારણે આ બધી પોસિબલ બને છે. અને આજે બધા લોકો સાહેબ દિલ લગાઈને મહેનત કરે છે અને પૈસા બી કમાય છે. લોકો પ્રોડક્ટ રિટેલ બી કરે છે, લોકોને પ્રમોશન બી કરે છે, ખેડૂતોને કીટ બી વપરાવે છે. આવું ઘણું બધું કામકાજ કરે છે સાહેબ. લોકોને, નવા લોકોને ઇન્વિટેશન બી આપે છે જીટીએસ ની અંદર. અને સાહેબ આજે એક મસ્ત ટીમ બની છે. અને હું તો એવું વિચારું સાહેબ કે આ ધંધાની અંદર સાહેબ નેટવર્ક એટલે કે ટીમ વગર કશું બધું નકામું છે. કારણ કે ટીમ હશે ને તો આ ધંધાની અંદર પૈસા મોટા મળે છે. અને એના માટે નેટવર્ક મજબૂત બનાવવા માટે એક જ વસ્તુ છે સાહેબ, મહેનત જરૂરી છે. શરૂઆતના પેજ ઉપર 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ મજબૂત નેટવર્ક બનાવવું જરૂરી છે. અને આજે આપણે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સાહેબ, આપણી માય લાઈફસ્ટાઈલ કંપની ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર ટોપ ઉપર ચાલી રહી છે. તો સાહેબ આપણા કંપનીના માલિકને હું તો ખરેખર ધન્યવાદ કહીશ કે એમણે જે આવી કંપનીની શરૂઆત કરી કે જેની અંદર આપણે બધાના સપના બી પૂરા થાય છે, આપણી જરૂરિયાતો પૂરી થાય છે. અને એક સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવાવાળો વ્યક્તિ આજે ગાડીમાં, દરેક સપના, વિમાનમાં બેસવાના સપના સાહેબ, હરેક સપના, નવું ઘર બનાવવાના સપના, હરેક સપના પૂરા થાય છે. ઓકે, તો અહીં હું મારી વાત પૂરી કરીશ. અને તમે બધાએ મને સાથ સહકાર આપ્યો અને મને એક ચાન્સ મળ્યો, મોકો મળ્યો. દરેકને હું થેન્ક યુ કહીશ. જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે અને જેટલા બી ટીસી એન્ડ અબાઉ લીડર છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે તમે બધાએ મને સાંભળ્યો અને મને એક મોકો મળ્યો જે આપણા પ્રકાશ પટેલ સરના યુનિટ લેવલે. તો પ્રકાશ પટેલ સર, ડીએસ પટેલ સર, આપણા એએચ પટેલ સર, એમએલ પટેલ સર નો હું ધન્યવાદ કહીશ. આ બધા મારા સિનિયરો છે. બધા સિનિયરોને હું થેન્ક યુ કહીશ કે મને એક સામાન્ય વ્યક્તિમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ જો કોઈ બનાવતા હોય તો તમારા સિવાય બીજું કોઈ ના બનાવી શકે સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. જય લાઈફસ્ટાઈલ, જય લાઈફસ્ટાઈલ.